બનાવવાની સિસ્ટમ અલગ અલગ હોય છે. આખરે શું સમજા નહીં તું બસી મિત્રો નજીક લઈને આવું છું. એક્સેપ્ટ કરા કશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અને અમે અમારું ફેમિલી નાનું એવું આવી ગયું છે તો નવો બ્લોગ લઈને મિત્રો, નવા દિવસની સાથે. તો તમને ચિત્ર જ બતાવજો શું કરસ. રસોડાનું પર બેસી ગયો ભાઈ અને બેઠો બેઠો રમસ. એ સીધું ભાઈ કીધી બેટી બોલો ગલગલ કરો. બાય कर दो, टाटा कर दो, टाटा करो चिमटी, टाटा करो बस. તો મિત્ર આપણે ચા ને એવું બનાવીએ છીએ અને મોડા ઉઠીએ છીએ. ભગવાન રજા હતી એટલા માટે તો જો ચા બનશે. અહીંયા આગળ ચા બનાવીશ અને અહીંયા ભાખરી લોટ બાંધ્યો ભાખરીનો અને અહીંયા મરચું વાટું વાગવા માટે. મરચું વાટું એટલે વાગવામાં ભાખરીનું મરચું ખાઈ લો અને આપણે ચા બનાવીશું બરાબર. વાગવા ચા પીતા નહીં એવું ચાથી એસિડિટી થાય. ઉતરો ભાઈ, ઉતલો ઉતલો માં ચોકડા આપું આપું. તું આમ બે તો ખરા. બેસા બેસા ઈ કર ના જતો નકર જો ગરમ ગરમ બરી જવાય. જો નાચે હું માર સીધા તો મારી છોકરી નાચો નાચો. હા ચાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મળીએ. તો મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો. બધું ઘરમાં કચરા પોતું કરવાનું છે. કચરો વાર દીધો, પોતું કરવાનું બાકી છે. વાસણ કસવા બેહું છું. ભગવાન પાણી ગરમ કરી નાખ્યું. ભગવાન નાવા બેઠા નાવા બેહી નાવા નહીં રહે ને એટલે આપણે દુકાન જોવા જવાનું હોય. ભગવાન ને હું જશું કેમ કે આપણે કાઉન્ટર મૂકવાનું છે ને એટલા માટે. ભગવાન નહીં રહે એટલે જઈએ. ફોન આવ્યો તો એવો દુકાન માલિકનો કે તમે અહીં દુકાન જોઈ જાઓ એટલે અમે દુકાન જોવા જવાનું છે બરાબર. એટલે કામ જેટલું થાય એટલું કરશું, બીજું અહીં કરશું. વાઘબા નહીં રહે ત્યાં સુધી ફટાફટ કામ કરી લઈએ. તો મિત્રો તમને પણ બતાવીશું બરાબર કે અમે કઈ જગ્યાએ અમારે દુકાન રાખવાની હા અને કઈ જગ્યાએ તમને બધાને નાસ્તો કરવા આવવાનું છે બરાબર. એટલા માટે ચાલો મિત્રો બનાવી દેજો. તો મિત્રો જોઈએ છે અમે કાઉન્ટર મૂકવાનું છે જગ્યા જોવા જઈએ છે. પગેટ ત્યાં હું હવે હડીને જવું છું બરાબર. તો તમને ત્યાં જઈને આપણે બધું જોઈએ ત્યાં ટાઈમ જેવો રહો મિત્રો બરાબર છે. બાકી આજે અમે જઈએ જોવા સિવિલની હોમું. તો જય માતા મિત્રો, અમે આવી ગયા છીએ સિવિલની સામે દુકાન રાખવાની શીખણ. જો અમે કઈ રાખવાની તો ખબર નહીં પણ 3 દુકાન બંધ છે. બેઠા છે હા દેખાવ તમે કંઈક બોલો ને. એ પાછળ તમે જોઈ રહ્યા છો એ વડનગર સિવિલ છે. માહોલ તમને એવો લાગતો કે જ્યારે અમદાવાદમાં બેઠા એવો માહોલ લાગતો હતો દોસ્તો. પરંતુ અમે અમારા પુરુષ શાકનો ધંધો ચાલુ કરવો છે એના માટે અમે અહીંયા સિવિલના સામે આવ્યા છીએ. દુકાન જોવા માટે 10,000 ભાડું કહેવાનું છે. ત્યાં 10,000 ભાડું કે છે પરંતુ જોઈએ કેવું રહેશે. કેમ કે પુરુષ શાકનું છે તો પછી મહિને ખર્ચો નીકળે નહીં તો પછી ધંધો કરવો ન પડે. વિચારીએ શું થાય છે. જય માતાજી. બરાબર છે મિત્રો. આપણે શેન્ડી હું અહીંયા કરાય ને દુકાન કરા તો તમને બધાને સેવો નાખ્યો સવારમાં રોજ આવી જવાનું. શું કેવું થાય. કાબરો આવીશ જો મિત્રો, આપણા ઘરે આવે ને એવી જ કાબરો આવી. જીવનમાં થોડું ઘણું પૂન કરવું જરૂરી બરાબર. તો મિત્રો તમને હું બીના પંચાલનું જે નાસ્તાનું હોય ને એ બતાવું બરાબર. ને અહીંયા આગળ સામે જસ્ટ સામે પાલક પકોડાની એવું બહુ મસ્ત મળે હોય ને અહીંયા નાસ્તાનું સારું હોય ને. બીનાબેનને દુકાન આપણે જઈએ છીએ. તો આવી જા સંડી. હા એમના હસબન્ડ જ હશે અહીંયા આગળ. ફૂડ કોર્નર સરસ મજાનું. થેન્ક યુ સર. હર્ષિલભાઈ બીનાબેનના હસબન્ડ આયા છીએ અમે અહીંયા આગળ. જો બીનાબેનને તો મિત્રો અહીંયા આગળ બીનાબેન કરેલું છે તમને બધાને ખબર જ છે. સારું છે મજાનું જો બરાબર છે. હર્ષિલભાઈ છો અહીંયા આગળ છો તે બીનાબેન. હર્ષિલભાઈ અને તમે શું કરો છો? એવું તબિયત મજામાં? એવું શું શું બનાવ્યું અત્યારમાં કહો. એવું
આ બાજુમાં મારી દુકાન રાખવાની છે કે પેલી સાઈડ. તો મિત્ર આપણે હર્ષિલભાઈ મળી લઈએ, વાતો બાત થોડી કરી લઈએ, બરાબર? તો બને રહેજો વ્લોગ. આજે તમારું છે હું તો યાર જો પહેલી વાર આવ્યો છું. જો બીનાબેન અહીંયા આગળ મસ્ત નહીં? તો મિત્રો અહીંયા આગળ બીનાબેન આ બધી વસ્તુ અવેલેબલ છે, બરાબર? આ બધું મળી રહેશે અહીંયા આગળ. યુવા ક્ષત્રિય સેના ગુજરાત વડનગર. તમારું કયું ભાઈ? એવું? અચ્છા, બનારસ નાસ્તા હાઉસ યુવાનું આ ભાઈનું હોય. બધા અમારા તુલસી પાર્કના જ નિવાસીઓ છે. બરાબર, મજા મજા. ટાઈમ ને આવજો. તો ચલો મિત્રો પેલા આવતા અમે બેસીએ, થોડી વાર વાતો કરી લઈએ. તો મિત્રો આપણે આ કાઉન્ટર દુકાન રાખવાની સાગર વાગવા ચાલુ કરવાનું. આ દુકાન હે ને? જય માતાજી. ચલો જય માતાજી મિત્રો, મળીએ. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે ડાયરેક્ટ. વાઘુબા બાર ગયા છે અને એઓને કોક મળવા આવવાનું હતું તે જ્યાસ, બરાબર? અને આપણે આવીને કચરા પોતું કર્યું. સીધો જો સીધો મારો શું કરે છે? સીધા ખબર તમને હું કરે? સીધો દાળ ખાઈશ તુવેરની કાચી. પેટમાં દુખાશે નહીં? પેટમાં દુખાશે બેટી. આવીને આપણે બટાકા ડુંગળીનું શાક કરી મિત્રો, થાય છે. અને કચરા પોતા કરી દીધું અને રોટલો બનાવ્યો બાજરીનો. સવાર મરચું ભાખરી બનાવી દઈએ આપણો. તો એ નાસ્તો કરીને હું તો નાસ્તો નહોતો કરે, વાઘભાઈ નાસ્તો કરે. તો મિત્રો આપણે સવારમાં નાસ્તો ઓછો ગમે છે કરવો, કોક દિવસ કરી લઈએ. રાતે ખાવાની મજા ના આવી હોય ને તો. અને ખાવાનું બાકી છે અમારે. આજ તો કપડાં ધોવાને પડે, કપડામાં ધોઈશ. કેમ કે અમે 11 વાગે ગયા હતા તો એ ભાઈની આવ્યા નહોતા. દુકાન આપણે જોવાની હતી ને એટલે તો કલાક અમે બેસી ગયા હતા. પછી આવ્યા એટલે અમે પણ ઘરે આવ્યા. ઘરે આવીને વાઘુબા બહાર ગયા અને હું કામ કરું, વાસણ ધોઈ નાખ્યા આપણે, સાફ કરીને ગયા હતા એટલા માટે. તો ચલો મિત્રો આપણે બના દેજો મારા વ્લોગમાં, બરાબર છે? જે થશે એ આપણા આખો દિવસનું જે તમને તમારી જોડે શેર કરીશું. અમારે સીધાને જો ભૂખ લાગીશ. ચડ્ડી પેટ તો નહીં મારે સીધો. એટલે ના ખાવાય યાર. તુવેરની દાળ ખાય મિત્રો, પેટમાં દુખાય કે ના દુખાય? એને એમ કે ચણાની દાળ, પણ ચણાની નહીં. તો મિત્રો આપણે કાઉન્ટર 2-3 દિવસમાં મૂકવાનું થઈ જશે. 2-3 દિવસ પછી મૂકી દઈશું કાઉન્ટર. અને અમારે ઈકણ જ મૂકવાનું છે. વાઘભાઈ એમ કહેતા હતા એ મૂકવાનું છે. તમારે બધું સાફ સફાઈ કરવા જવાનું થાય, સાફ બાફ કરવા જશું અમે, બરાબર છે મિત્રો? અને પછી આપણે તમે બધા વધારજો અમારા કાઉન્ટર ઉપર. યુટ્યુબમાં તો તમે લોકો સપોર્ટ કરો જ છો મિત્રો. તો અમારા કાઉન્ટર પર આવજો પાણીપુરી શાક ખાવા, બરાબર છે? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાઉ કાકા ચોક ભૂલા પડે આજે અમાર ઘરે. અરે પેલા સિદ્ધરાજ ને રમાડવા આવ્યો છું અને વાઘુબાન ભેગો થવા આવ્યો. એવું? હા. શૂટિંગ તો તમારે કાલ હતું ને ભવાઈનું? ઘરની ભવાઈ આજે ઘરની ભવાઈનું શૂટિંગ કરીને આવ્યો. કાલ નતું? ગાડી કોક આવી જજો શૈલેષ. આજે ઘરની ભવાઈનું શૂટિંગ પતાવીને હાલ હેડ્યો આવું છું. એવી તબિયત હારી? તબિયત હારી ટાટા. આ વખતે મોતી ઉતરાવવાનો છે કાલે સવારે વિસનગર જ્યોતિમાં. તમે ઘણા દાડે આયા અમાર તો. ભાઈ ઘણા દાડે ભગવાન લાવે ભાઈ, શું કરે છે? તબિયત રેડી છે ને? તબિયત રેડી એકદમ. આમ દેખાતું છે કે પણ આ વર્ષે બે મોતિયા આવી ગયા. એવું મોતિયા ઉતરાવાના હે? મોતિયા ઉતરાવવાના. એક વખત 27,000, આ વખત 27,000 અને 10 દાડામાં ભવાઈ બધું બંધ. એવું છે? હાચો થોડા દુબળા પડ્યા. થોડા દુબળા નહીં પડ્યા. દુબળા નહીં પડ્યા. એમ તો દાઢે ઉપડી હવે. દાઢે ઉપડી હે. દાદા મિત્રો તાર ચા પીવાય? બાબુ કાકાને ચા પીવડાવી દીધી છે, મારે પીવાનું બાકી છે. હા. લાડે તા મળીએ. ઠાણ આખા દૂધની ચા પીવી હોય તો આવી જાઓ બાબુબાના ઘેર. હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં જશો? આપણે મહેમાન આવ્યા હતા ડીસાથી, હાલ જ આવ્યા હતા. અને આપણાને કંઈક ઇન્વિટેશન છે. જો આ જગ્યાએ જવાનું છે. આપણા વાઘુબાને આવીશ આમંત્રણ સોરી. તો અહીંયા જવાનું સ્કીમાણા હા અમારા મામાજી થાય બધા તે આવ્યા હતા આપવા, એટલામાં જવું જ પડશે. અને ચા બા બનાવીને પીધી અને હાલ જ. અને ગેસ પટી જવા આવ્યો હોય મિત્રો, એટલા માટે વાઘુભાઈ જો બાણ લાઈન મૂક્યા છે અહીંયા આગળ. જુઓ
હા પેલા સગવડ કરી દીધી વાઘુભાઈ તો આમાં સીધો આવ્યો હા કિરણભાઈ ઓટો ખવડાવે સીધા જય માતાજી એ સીધા ઉતરા જય માતાજી કર્યો મોના જય માતાજી કર્યો જય માતાજી મોનો આમ તો બેહવા દેતો નહીં હાથ બેહવા દેતો સારું કહેવાય એ લડો ઉતરા ભાઈ એ ઉળું કરીએ ના તો હમણાં ઓય કરતો શું? નહીં ઓય ભાઈ લડો મિત્રો તમારે જો આપણે રોધન બાકી છે ખાવાનું બાકી છે જેને મન થાય મારા ઘરે મોકલાઈ દેજો ટિફિન બનાવું જ નહીં યાર તો ખાવાનું હોટલનું નહીં ભાવતું આ પૂરી શાક કાઢીને ખાઈ લો સારું ચાલો મિત્રો જય માતાજી મિત્રો શાકાઈ શું બનાવ્યું કહો લોકો મિત્રો કહેશે કે જારો હતા હરગવાની છે કોનું શાક બનાવે વિડીયો બનાવો હરકવાનું શેગોનું શાક એટલે એક નંબર દુનિયાનું શક્તિમાં શક્તિશાળી શાક હોય તો સરગવો દેશી ભાષામાં કહેવાય છે બાકી બધી ભાષા બધી જગ્યાએ અલગ અલગ ભાષામાં એને ભગવતા હોય છે પરંતુ આ હરકવાનું શેગોનું શાક છે અંદર એક બટાક કાપી છે થોડી ડુંગળી કાપેલી છે દરેક બનાવવાની સિસ્ટમ અલગ અલગ હોય છે આખરે શું સમજ્યા નહીં તું બસી ને મિત્રો નજીક લઈને આવું છું એક્સેપ્ટ કરે કે શું જમ સાફ નહીં અને આ મિત્રો તો હરકવાનું શેગોનું શાક છે જાતે કબૂલ કરી દીધી ઘણી હા અને બનાવવાનું છે અત્યારે જો તમે બતાવજો જેને તીખું ખાવાની તાકાત હોય ને એ જ ખાવા આવે અમારા ઘરે હા બટાકા નાખી દીધા નાખી દીધું અને હરક બહાર પડી ગયું બહાર પડી જો એક લો આ મિત્રો હું આગી જતી રહું આગ પર નલાવતા ફાવો જ હરસી હતી શરણ પડા રે તો ગેસ ઉપર તો તમે કઈ દુનિયામાં જીવો વાગુબા હાચું કે વાગુબા ના કે અમે લોકો પછી એમ કે તમે વાગુબા કહીને બોલાવ હારું તમે સીધાન પપ્પા હા સીધાન પપ્પા હારું ખોલાવજો લ્યો જોઈ લો સરસ મજાનો હળગવો થઈ ગયો મન તો એવું થાય કે કાચો ને કાચો ખાઈ જવું જોઈ લો મિત્રો બસ બસ ફોન ને નાખશો કે શું દેખાય છે મિત્રો ખાલી જો ખાલી હાલ ચલો મિત્રો અમારા સીધાન પપ્પા રોટલી બનાવે છે ભાઈ મારી જરૂર ના પડે ને એટલે શીખે છે હાથે કરીને બધું એટલે કે હું ના હોય ને તો ઈવન ચાલે ને શું કેવું થાય પાસે ફરીને તમને સીધા જો મિત્રો હાથે રોટલી શીખ્યા કે એટલે હું ના હોય ને તો ઈવન ચિંતા નહીં ખાવા પીવાની રોટલી આપણે આવરત છે બૈરું જાય પિયર તો ચિંતા ના રહે નહીં બૈરું ગયું પિયળ ને ફીદમાં પડ્યું બિયર સીધું કરે છે સીધું કરે છે ખબર નહીં રોટલી તો જો મિત્રો વાઘુબા પેલા હોટલ નોકરી કરતા હતા એટલે રોટલી વણતા થોડી રોટલી ખાલી ખાવા છે તમે ખાલી રોટલી જોઈ લો બનાય એટલે તૈયાર થાય એટલી આ ખાલી અંદર આવતો રોટલી જોવો ખાલી અમાર સામું જો ખાલી હા ઓકે સીધા સીધા તો વાઘુબા હા કે સીધા ને બાપા વિડીયો ગમે તો લાઈક શેર ને કહી દેજો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો રોટલી આપણી સરસ મજાની બની જાય છે